ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमे वंदना मृत्युर्मुक्षी यमामृत। श्रावण मासનો પ્રારંભ એ પણ સોમવારથી થયો અને આજે ત્રીજો સોમવાર એ પણ રક્ષાબંધન એટલે કે બળેવ, જેને નાળિયેરી પૂનમ પણ કહે છે, બળેવ પણ કહે છે અને રક્ષાબંધન પણ કહે છે. અને પૂર્ણ એ પણ સોમવારના દિવસે થશે. રક્ષાબંધન એ ભાઈ બહેનના અતૂટ પ્રેમનો એ તહેવાર છે. એની પાછળ પણ કથાઓ રહેલી છે. સૌ પ્રથમ રાખડી પહેલાં બાંધી કોને? તો બલિરાજાના યજ્ઞ કરતા હતા. એમાં ભગવાન નારાયણ વામનજીનું સ્વરૂપ ધારણ કરી તે જગ્યાએ પધરામણી કરી અને ઋષિમુનિઓને એવું થયું કે સાક્ષાત સૂર્યનારાયણ ધરતી ઉપરથી નથી, આવું દિવ્ય સ્વરૂપ એમનું ભગવાન નારાયણનું. બલિરાજા યજ્ઞ કરતા હતા તે જગ્યાએ આવ્યા ને કહેવા લાગ્યા કે તમારા જેવા દાનેશ્વરી આવા મોટા મોટા યજ્ઞો કરે છે, આજનું તમારી પાસે માગવા માટે આવ્યો છું. બલિરાજાને થયું આવો ભૂદેવ, અને એમાં યજ્ઞ ચાલતો હોય ને ભૂદેવ પધાર્યા હોય અને સાક્ષાત સામેથી માગવા માટે આવ્યા છે. તો કહ્યું ભૂદેવને કે ભાઈ શું જોઈએ છે? કે 3 ડગલા પૃથ્વીનું દાન. બલિરાજાને થયું કે બુદ્ધિ હજુ કાચી છે, ઉંમર નાની છે, પણ શુકાચાર્યને થયું કે આ કોઈ સાધારણ મનુષ્ય નથી. વામનજીએ કહ્યું મહારાજ, સૂર્યને સાક્ષીએ કમંડલની અંદર જળ લઈ સંકલ્પ કરો પછી જ હું તમને કહું. શુકાચાર્યએ સૂક્ષ્મ સ્વરૂપને ધારણ કર્યું અને જે ઝારી હતી એની અંદર સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી બિરાજમાન થયા. પાણી પડ્યું નહીં તો દર્ભની સળી લીધી અને ભગવાન નારાયણે કાણાની અંદર નાખી એક આંખ ફોડી નાખી. જ્યાં ઝારીની અંદર પાણી પડ્યું, સંકલ્પ પરિપૂર્ણ થયો. 3 ડગલા પૃથ્વીનું દાન તો આપી દીધું હતું, મનથી આપી દીધેલું સંકલ્પ પરિપૂર્ણ થયો. અને જ્યારે વામનમાંથી વિરાટ સ્વરૂપ થયા, વામનમાંથી વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું. પગ પાતાળની અંદર, મસ્તક બ્રહ્મલોકની અંદર 3 ડગલા પૃથ્વીનું દાનનો સંકલ્પ તો થઈ ગયેલો. 2 ડગલાની અંદર આખી પૃથ્વી સમાઈ ગઈ, 3જું ડગલું મૂકવાની જગ્યા રહી નહીં. બલિરાજાને કહ્યું કે ભાઈ 3 ડગલા પૃથ્વીનું દાન તે દેવાનું કહ્યું હતું, હજુ 3જું ડગલું મૂકવાનું બાકી છે. ત્યારે બલિરાજાએ કહ્યું કે 3જું ડગલું મારા મસ્તક ઉપર પધરાવો. 3જું ડગલું બલિરાજાના મસ્તક ઉપર પધરાયું. બલિરાજાને પાતાળની અંદર ચાંપી દીધો. બલિરાજાએ ધન આપ્યું, પણ મન નથી આપ્યું, મન પછી આપ્યું છે. એટલે 3જું ડગલું બલિરાજાના મસ્તક ઉપર પધરાયું પ્રભુએ અને બલિરાજાને પાતાળની અંદર ચાંપ્યા. કહ્યું કે તારે તો રાજ્ય જોઈએ છે, પાતાળનું રાજ્ય હું તને આપું છું, તારો પહેરેદાર હું બનીશ. બીજી બાજુ માતાજીને ચિંતા થવા લાગી, નારાયણ દેખાતા નથી. નારદજી પધાર્યા. નારાયણનું સ્મરણ કરતા કરતા તો માતાજીએ પૂછ્યું કે નારદજી, નારાયણને ક્યાંય જોયા છે? ત્યારે નારદજી કહેવા લાગ્યા કે દાન લેવા ગયા હતા અને બંધનની અંદર આવ્યા છે. દાન લેવા ગયા હતા અને બંધનની અંદર આવ્યા છે. બલિરાજાની પાસે દાન લેવા ગયા હતા અને પહેરેદારની નોકરી કરે છે. કાંઈ વાંધો નહીં. તો માતાજીએ સાધારણ સ્ત્રીનું સ્વરૂપને ધારણ કર્યું. તે દિવસે આ નાળિયેરી પૂનમ હતી, તે દિવસે આ રક્ષાબંધન હતું. તો નાળિયેરી પૂનમના દિવસે સાધારણ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું. માતાજીએ હાથમાં થાળી લીધી, કંકુ ચોખા લીધા અને રાખડી લીધી. આવ્યા પાતાળની અંદર.
બલિરાજાને કહેવા લાગ્યા, તારે તો રક્ષા જ કરવી છે, તારા કાંડે હું રાખડી બાંધું. તો બલિરાજાના કાંડે સાક્ષાત લક્ષ્મીજીએ રાખડી બાંધી. બલિરાજાને થયું માગ માગ માગો તો આપું, તમે અમારા બેન થયા કહેવા. તો કહ્યું કે પહેરેદારમાં જે છે એને મુક્ત કર. ત્યારે પહેરેદારમાંથી તેમને મુક્ત કર્યા. પહેલા તો લક્ષ્મીજી એકલા હતા અને હવે તો નારાયણ સાક્ષાત બન્યા, એટલે થયું લક્ષ્મી નારાયણનું જોડલું. લક્ષ્મી નારાયણ દેવ. કુંતા માતાએ પણ અભિમન્યુને રાખડી બાંધી હતી, સુભદ્રાજીએ પણ ભગવાનને રાખડી બાંધી હતી. આ વર્ષોથી ચાલતી આવી પરંપરા, જે પોતાના ભાઈના આયુષ્ય માટે બહેન ભગવાનને પ્રાર્થના કરે છે. સવારે વહેલી ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ ભગવાનને પ્રાર્થના કરે છે, રાખડી બાંધે, ભગવાનને પ્રાર્થના કરે છે અને પોતાના ભાઈને રાખડી બાંધે છે, કપાળમાં તિલક કરે છે, આરતી ઉતારે છે, રાખડી બાંધે છે. ભાઈ પછી એના નિમિત્તે એને કંઈક ભેટ આપે છે. વર્ષોથી ચાલતી આવી પરંપરા એ ચાલુ જ રહેશે અને ચાલતી પણ રહેશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.